રાજ્યમાં લોકસભાની 26 બેઠકોમાંથી સૌથી વધુ રોચક જંગ બનાસકાંઠા બેઠક પર બનતો જાય છે। બનાસકાંઠાની બેન અને બનાસકાંઠાની દીકરી બાદ હવે બનાસકાંઠાની રાજનીતિમાં પ્રસાદ પોલિટિક્સની એન્ટ્રી થઈ ચૂકી છે। કાશી વિશ્વનાથમાં બનાસ ડેરીએ તૈયાર કરેલા પ્રસાદને પશુપાલકો સુધી પહોંચાડવાના પ્રસાદ વિરુદ્ધ જ્ઞાનીબેન ઠાકોરના નિવેદન પર હવે વળતા નિવેદનો શરૂ થઈ ગયા છે। ડેરીના રૂપિયે પ્રસાદના બોક્સ તૈયાર કરી મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરાતો હોવાનો આરોપ જ્ઞાનીબેને લગાવ્યો। જ્ઞાનીબેનના નિવેદનના વિરોધમાં ઠાકોર સમાજની દીકરી જાનવી ઠાકોરે વિડીયો થકી નિવેદન આપ્યું। જ્ઞાનીબેને પ્રસાદનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો। સાંભળે જ્ઞાનીબેને પ્રસાદ મુદ્દે થતી રાજનીતિને લઈને કરેલા વાર અને જાનવી ઠાકોરે આ મુદ્દે કરેલો પલટવાર। સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે। એ પશુપાલકોની પરસેવાની કમાણી છે। એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા। પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી। ઠીક છે, એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક। અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી। આપ એમ કહો છો કે બનાસ ડેરી વોટ પામવા માટે ઘરે ઘરે મીઠાઈ આપી રહી છે, એવું નથી જ્ઞાનીબેન। હું પણ ઠાકોર સમાજની દીકરી છું અને ઠાકોર સમાજને પણ બધો ખ્યાલ આવે છે। તે મીઠાઈ મારા ઘરે પણ આવી છે। તે વિશ્વ કાશીનાથનો પ્રસાદ છે। હમણાં બનાસ ડેરીએ વારાણસીની અંદર નવા બનાવેલા પ્લાન્ટની અંદર કાશી વિશ્વનાથને તે પ્રસાદી ચડાવવામાં આવી હતી અને તે પ્રસાદી બનાસકાંઠાના દરેક પશુપાલકોના ઘર સુધી પહોંચે તે માટે ગરીબોની જીવાદોરી સમાન બનાસ ડેરીએ તે દરેક પશુપાલકોના ઘર સુધી પહોંચાડી છે અને તે પુણ્યનું કામ કર્યું છે। ત્યારબાદ પણ જ્ઞાનીબેન તમે એમ કહી રહ્યા છો કે બનાસ ડેરીએ પામવા માટે ઘરે ઘરે મીઠાઈ આપી છે। હું પણ ઠાકોર સમાજની દીકરી છું। મને પણ ગર્વ છે કે તમે રાજકારણની અંદર આગળ વધી રહ્યા છો, પરંતુ આવું રાજકારણ ન કરો જેની અંદર સમાજનું અને કાશી વિશ્વનાથનું અપમાન થાય છે। આવું નિવેદન કરશો તો ઠાકોર સમાજ પણ ચૂપ નહીં બેસે।